નમસ્કાર મિત્રો, ગઈકાલે આપણે આલ્ડીહાઇડ સમૂહનું નામકરણની ચર્ચા કરતા હતા. એમાં એક જ CHO સમૂહ હતો, એક જ, પણ એમાં 3 પ્રકાર પાડ્યા હતા. એક એલિફેટિક આલ્ડીહાઇડ, બીજો સાયક્લોઆલ્કેન ધરાવતો આલ્ડીહાઇડ અને ત્રીજો એરિનિયા અને એરોમેટિક સંયોજન ધરાવતો આલ્ડીહાઇડ. મિત્રો, એ 3ની ચર્ચા કરી હતી, પણ આ વધારે અગત્યના છે. બરાબર ધ્યાનમાં રાખજો કે જો પદાર્થમાં 2 CHO સમૂહ હોય, 2 CHO સમૂહ, ઉદાહરણ તરીકે લઈએ CHO CHO, આ રીતે, એને આ રીતે પણ લખવાની પ્રથા છે. મિત્રો, વિવિધ રીતે લખાય છે એટલે આપણને થોડું ઓર્ગેનિકમાં તકલીફ પડે છે. 2 CHO સમૂહ છે મિત્રો, ત્યારે કાર્બનની ગણતરીમાં CHO ના કાર્બનને ગણવો. મિત્રો, ઉદાહરણ ધ્યાનમાં રાખો કે 2 CHO સમૂહ છે ને, તો એ વખતે કાર્બનને CHO ના કાર્બનને લાંબી શૃંખલામાં ગણવો. જ્યારે અહીંયા અલગ છે, જુઓ, 2 CHO 2 થી વધુ હોય, 2 થી વધુ, ત્યારે કાર્બનની ગણતરીમાં CHO ના કાર્બનને ગણવાનો નહીં. ઉદાહરણ તરીકે લઈએ આપણે CHO CHO CH2 CH2 CHO. મિત્રો, ધ્યાન આપો, આમાં 3 CHO સમૂહ છે, આમાં 2 CHO સમૂહ છે. બીજું ઉદાહરણ પણ લઉં, CHO CH2 CHO, આમાં પણ 2 CHO છે, જ્યારે આમાં 3 CHO છે. તો શું ધ્યાનમાં રાખશો મિત્રો? તો આમાં કાર્બનની ગણતરી ધ્યાનમાં લેવાની. તો આમાં કાર્બન કેટલા? કાર્બન સંખ્યા, તો કાર્બનની જે સંખ્યા છે એ 2 છે. અહીંયા કાર્બનની સંખ્યા 3, આ પહેલો, બીજો, ત્રીજો. જ્યારે અહીંયા 3 CHO સમૂહ છે મિત્રો, 3 CHO સમૂહ છે, અને 3 CHO સમૂહ હોય તો CHO ના કાર્બનને ગણવાનો નહીં. CHO ના કાર્બનને ગણવાનો જ નથી. આ કાર્બનને નહીં ગણવાનો, આ પહેલો કાર્બન, અને પણ નહીં ગણવાનો, આ બીજો કાર્બન, ત્રીજો. એટલે આમાં કાર્બન સંખ્યા 3 આવશે. ક્લિયર કોન્સેપ્ટ? સમજી લો બરાબર. આમાં કાર્બન સંખ્યા 3 આવશે, આમાં કાર્બન સંખ્યા પણ 3 આવશે. કેમ? તો કે આમાં 2 CHO સમૂહ, અને જ્યારે 2 CHO હોય ત્યારે CHO ના કાર્બનને લાંબી શૃંખલામાં ગણવો. હવે એનું નામકરણ ધ્યાનમાં લઈએ મિત્રો. નામકરણ તો કાર્બન સંખ્યા દર્શાવતો હાઇડ્રોકાર્બન, કેટલા કાર્બન? 2, અને 2 કાર્બન ધરાવતો હાઇડ્રોકાર્બન આલ્કેન, એટલે આનું નામ થશે 2 કાર્બન ધરાવતો આલ્કેન ઇથેન, એટલે ઇથેન ડાયાલ શબ્દ આવશે, અને કહીશું ઇથેન ડાયાલ. પરંતુ એનું પ્રચલિત નામ છે ગ્લાયોક્ઝાલ. મિત્રો, યાદ રાખજો, ગ્લાયોક્ઝાલ તરીકે એનું પ્રચલિત નામ છે. યાદ રહે તો રાખવાનું, પણ IUPAC નામ તો તમારે અવશ્ય રીતે યાદ રાખવાનું. તો આનું નામ થાય ઇથેન ડાયાલ. મિત્રો, ક્લિયર? ઇથેન ડાયાલ. હવે એમાં CHO સમૂહનું સ્થાન બતાવવાનું નહીં, કારણ કે CHO નું સ્થાન હંમેશા પહેલું છે. તો આને કહીશું ઇથેન ડાયાલ, તો એને કહીશું ઇથેન ડાયાલ. હવે અહીંયા 3 કાર્બન છે મિત્રો, અને 3 કાર્બન છે, એટલે 3 કાર્બન ધરાવતું પ્રોપેન ડાયાલ. ત્રીજું ઉદાહરણ લઈએ આપણે, કેટલા કાર્બન?
પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું અને છઠ્ઠું. એટલે 6 કાર્બન અને 6 કાર્બન એટલે હેક્ઝેન અને કહેવાય હેક્ઝેન ડાયાલ. મિત્રો અને આપણે કહીશું હેક્ઝેન ડાયાલ. બીજું પણ લઈ શકાય. પાંચ. કેટલા કાર્બન છે? 5 કાર્બન. અને 5 કાર્બન હોય તો એને શું કહીશું? પેન્ટેન ડાયાલ. અને કહીશું પેન્ટેન ડાયાલ. અને કહીશું હેક્ઝેન ડાયાલ. અને કહીશું પેન્ટેન ડાયાલ. ઓકે મિત્રો, તો આ રીતે ધ્યાનમાં રાખવાનું વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એટલે તમારે આ વસ્તુ બરાબર સમજી લેવાની. હવે આ તો મેં લીધું એલિફેટિક. આ ઉદાહરણ પણ લઈએ આપણે. તો મિત્રો આ પહેલો કાર્બન ગણીશું, આ બીજો, ત્રીજો, ચોથો અને પાંચ. તો આનું નામ શું થશે? 2 મિથાઇલ. બીજા સ્થાને 1 2 3 4 5 પછી લખીશું પેન્ટેન ડાયાલ. એ રીતે લખીશું પેન્ટેન ડાયાલ. તો આ રીતે પણ તમે સરળતાથી નામકરણ કરી શકો. તો 2 CHO સમૂહ ધરાવતા, ક્લિયર કટ સમજી લો, 2 CHO સમૂહ હોય ત્યારે તે કાર્બનને લાંબી શૃંખલામાં ગણવો. એ કાર્બન 3 હોય તો આપણે શું લખીએ? પ્રોપેન. એ કાર્બનને ગણવો, હાઇડ્રોકાર્બનનું નામ લખવું અને ત્યાર પછી તમારે 2 CHO સમૂહ, 2 હોય તો ડાય અને CHO સમૂહ એટલે આલ્ડિહાઇડ માટે પ્રત્યય આવે આલવ એટલે ડાયાલ શબ્દ આવે. અહીંયા શબ્દ કયો આવતો તો? કાર્બાલ્ડિહાઇડ આવશે. હવે ધ્યાન આપો. બીજો શબ્દ બરાબર સમજી લો. હવે એરોમેટિક લઈએ. એરોમેટિક તો 2 CHO સમૂહ 5 પાસેના કાર્બન ઉપર હોય. 5 પાસેના કાર્બન ઉપર 2 CHO સમૂહ એ આપણને 5 પાસેના કાર્બન ઉપર હોય તો શું આવે? તો પછી નામ થશે બેન્ઝીન. કયા સ્થાને CHO સમૂહ છે? તો આ પહેલું સ્થાન, આ બીજું સ્થાન. 1 2 બે સમૂહ છે ડાય. અને એરોમેટિક સંયોજન હોય ત્યારે કાર્બાલ્ડિહાઇડ શબ્દ આવે. એટલે બેન્ઝીન 1 2 ડાય કાર્બાલ્ડિહાઇડ. મેં તમને ગઈકાલે સ્પષ્ટ લખ્યું હતું કે એરોમેટિક સંયોજન હોય કે ચક્રીય સંયોજન હોય, સાયક્લોઆલ્કેન હોય તો કયો શબ્દ આવે? મિત્રો કાર્બાલ્ડિહાઇડ શબ્દ આવે. એટલે તમારે કાર્બાલ્ડિહાઇડ શબ્દ લખવાનો પણ સ્થાને બતાવવાનું. CHO સમૂહ કયું સ્થાન છે? પહેલું, બીજું, ત્રીજું. તો આનું નામ શું થશે? આનું નામ થશે બેન્ઝીન 1,3 ડાયો કાર્બાલ્ડિહાઇડ. મિત્રો ત્યાર પછી આ પણ નામકરણ કરી શકીએ. આ પહેલું, બીજું, ત્રીજું અને ચોથું. તો નામ શું થશે? બેન્ઝીન 1,3 ડાય કાર્બાલ્ડિહાઇડ. મિત્રો એરોમેટિક હોય, ચક્ર હોય, દાખલા તરીકે ચક્ર લઈએ તો આ ચક્ર જ છે CHO. તો પછી નામ આવે કાર્બાલ્ડિહાઇડ. ગઈકાલે મેં સમજાવ્યું હતું. સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડિહાઇડ. આનું નામ હતું સાયક્લોહેક્ઝેન
કાર્બાલ્ડિહાઇડ મિત્રો. તો ચક્રીય સંયોજન આવ્યું એટલે કયો શબ્દ આવશે તો કે કાર્બાલ્ડિહાઇડ શબ્દ આવશે મિત્રો. એટલે યાદ રાખજો, રિવિઝન વારંવાર કરો અને સ્પષ્ટ ઉદાહરણ સહિત લખો. ઓકે, હવે તમે ધ્યાન રાખવાનું આઈયુપીએસી નામ તો મેં લખ્યું. સામાન્ય નામ માટે ઇમ્પોર્ટન્ટ, સામાન્ય નામ માટે ફક્ત અહીંયા જો 1 2 હોય, પહેલા બીજું સ્થાન હોય તો થેલ શબ્દ આવે. થેલ થેલ શબ્દ આવશે. જો 1 3 સ્થાન હોય તો આઈસો શબ્દ આવશે. આઈસોથેલ. ક્લિયર? અને 1/4 સ્થાન હોય ટેરાપ્થ. બરાબર સમજી લો. આ સામાન્ય નામ માટે યાદ રહે તો બરાબર, ન યાદ રહે તો કોઈ ટેન્શન નહીં લેવા, પણ આઈયુપીએસસી નામ તો યાદ હોવું જ જોઈએ. મોટા ભાગે તમને આઈયુપીએસસી નામ જ પૂછે છે મિત્રો, કારણ કે આ તો પ્રચલિત નામ છે, બહુ જૂના નામ થઈ ગયા, સામાન્ય નામ છે, છતાં પણ આપણે ઉલ્લેખ કરીશું. જો તમને 1 2 સ્થાન હોય તો પાછળ કયો શબ્દ આવી જશે? આલ્ડીહાઇડ. એટલે કહીશું થેલાલ્ડીહાઇડ મિત્રો. આનું નામ થશે થેલાલ્ડીહાઇડ. હવે અહીંયા 1 3 સ્થાન છે એટલે શબ્દ આવશે આનું સામાન્ય નામ. મિત્રો સામાન્ય નામ કૌંસમાં લખીશું, આઈયુપીએસસી નામ કૌંસમાં લખવાની પ્રથા નથી. 1 3 એટલે આઈસો શબ્દ આવશે. આઈસોથેલાલ્ડીહાઇડ. ઓકે મિત્રો. હવે અહીંયા 1/4 સ્થાન છે, મારી ભૂલ છે મિત્રો, અહીંયા મારી ભૂલ છે. પહેલું અને ચોથું સ્થાન છે એટલે બેન્ઝીન 1/4 ડાયકાર્બાલ્ડીહાઇડ કહેવાય. ડાયકાર્બાલ્ડીહાઇડ મારી ભૂલ હતી, સુધારી દેજો મિત્રો. પરંતુ અહીંયા 1/4 સ્થાન છે એટલે નામ બનશે ટેરાથી આલ્ડીહાઇડ. ટેરાથી આલ્ડીહાઇડ તો આને કહીશું ટેરાથી આલ્ડીહાઇડ. મિત્રો બરાબર સમજી લો. ઓકે, ટેરાથેલાલ્ડીહાઇડ એવું પણ શબ્દ ક્યાંક ઉલ્લેખ કરેલો અંગ્રેજી શબ્દ ઉપર આધાર રાખે તો ટેરાથેલાલ્ડીહાઇડ. તો થેલિક હાઇડ્રોક્સાઇડ, થેલિક આલ્ડીહાઇડ હોય તો પાસે આઈસો હોય તો એકાંતરી અને ટેરાપ્થલી હોય તો 1/4. યાદ રહે હોય તો યાદ રાખજો મિત્રો કે એના માટે કંઈ તમારે ગોખવાની કોઈ જરૂર નથી, પણ આ તો જૂના નામકરણ છે એટલે મેં તમારું ધ્યાન દોર્યું એટલે તૈયાર કરજો મિત્રો. ઓકે, અને આની આ જ વસ્તુ કાર્બોક્સિલિક એસિડમાં પણ મિત્રો આવશે. 2 CHO સમૂહ ધરાવતા એલિફેટિક પણ લીધા, આ એરોમેટિક પણ લીધા, એટલે આ યુપીએસસી નામકરણ અને સામાન્ય નામકરણ વ્યવસ્થિત રીતે તૈયાર કરજો મિત્રો. હવે આગળ બરાબર ધ્યાનમાં રાખો મિત્રો. 2 થી વધુ હોય એટલે કે 3 તો પછી એનું નામ શું થાય?
તેનું નામ શું થાય? તો એ વખતે CHO ના કાર્બનને ગણવાનો નથી મિત્રો. અહીંયા સ્પષ્ટ લખ્યું છે. તો પછી કેટલા કાર્બન? 2 કાર્બન. અને 2 કાર્બન ધરાવતો હાઇડ્રોકાર્બન. તો 2 કાર્બન ધરાવતો હાઇડ્રોકાર્બન કયો? ઇથેન. પછી એનું સ્થાન બતાવવાનું મિત્રો. પહેલો CHO સમૂહ પહેલા કાર્બન ઉપર, બીજો CHO સમૂહ પણ પહેલા કાર્બન ઉપર, ત્રીજો CH સમૂહ બીજા કાર્બન. આવી ગયું સ્થાન. હવે સંખ્યા દર્શાવવાની. 3 છે એટલે ટ્રાય. અને પછી છેલ્લે લખીશું કાર્બાલ્ડિહાઇડ. મિત્રો એટલે આ જે છે તમને IUPAC નામકરણ પૂછે એ GNET માં પૂછાય છે. હવે ધ્યાન આપો. ચાલો આમાં કયો કાર્બન પહેલો ગણીશું મિત્રો? આ બાજુથી ન ગણાય. આ બાજુ ગણો તો એક જ સ્થાન થશે. તો અહીંયા 3 સ્થાન થશે. આ CHO સમૂહ પહેલા સ્થાને, બીજા સ્થાને. અને ગણવાનો નથી. શા માટે? કે 2 થી વધુ કાર્બન CHO સમૂહ છે માટે નિયમ અનુસાર એને ગણવાનો નથી. કેટલા કાર્બન છે? 3. એટલે પ્રોપેન. મિત્રો પ્રોપેન થશે. સ્થાન બતાવો. તો પહેલું, બીજો પણ પહેલો, પછી આ ત્રીજો. એટલે આનું નામ બનશે 3 છે એટલે ટ્રાય કાર્બાલ્ડિહાઇડ. મિત્રો ટ્રાય કાર્બાલ્ડિહાઇડ બનશે. એટલે બરાબર ધ્યાનમાં રાખો. આનું નામ શું થશે? તો પહેલું, બીજું, ત્રીજું. એટલે એ જ રીતે પ્રોપેન અને 1 2 3 ટ્રાય કાર્બાલ્ડિહાઇડ. ઓકે મિત્રો. વિચાર. અથવા આપણે CHO સમૂહ અહીંયા લઈએ તો આમથી જે નંબર આપીશું એ સાચા હશે, આમથી નંબર આપીશું એ ખોટા હશે. કેટલા કાર્બન? પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો. મિત્રો 5 જ કાર્બન છે. આ કાર્બનને ગણવાના નથી. ક્યારે? કે 3 CHO સમૂહ હોવાથી. એટલે પેન્ટેન હાઇડ્રોકાર્બનનું નામ પેન્ટેન. CHO સમૂહના કાર્બનને ગણવાનો નહીં, તે સિવાયના કાર્બન 5 1 2 પેન્ટેન. પછી સમૂહનું સ્થાન. તો પહેલું, બીજું, આ પાંચમું. સમૂહનું સ્થાન 5. પછી સંખ્યા તો કે ટ્રાય. પછી શબ્દ કાર્બાલ્ડિહાઇડ. ઓકે મિત્રો. તો આ રીતે નામકરણ થઈ શકે. પેન્ટેન 1 2 5 ટ્રાય કાર્બાલ્ડિહાઇડ. જો આમથી નંબર આપીએ, પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો, પેન્ટેન. આ તો પહેલો ગણાય જ નહીં. પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો. પેન્ટેન પહેલા સ્થાને, ચોથા સ્થાને, આ પણ પાંચમા સ્થાને. ટ્રાય કાર્બાલ્ડિહાઇડ. મિત્રોમાં સરવાળો વધી ગયો માટે આ નામ ખોટું, આ નામ સાચું. એટલે આ વસ્તુ બરાબર ધ્યાનમાં રાખજો.
ચાલો મિત્રો જુઓ, ધ્યાન આપો. તો અહીંયા નામ શું થશે? તો આ પહેલો કાર્બન, આ બીજો, આ ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, 6 કાર્બન. કારણ કે 3 CHO છે, માટે આ CHO ના કાર્બનને ગણવાનો નહીં. 6 કાર્બન થયા એટલે હેક્ઝેન. પછી 3 CHO સમૂહ છે એટલે ટ્રાયો. પણ એનું સ્થાન તો બતાવવું જ પડે ને. કયું સ્થાન? તો કે પહેલા સ્થાને છે, ત્રીજા સ્થાને પણ છે અને છઠ્ઠા સ્થાને પણ છે. ટ્રાય કાર્બાલ્ડિહાઇડ. પણ મિત્રો એક પાછો સમૂહ વધારાનો આવ્યો, જે સમૂહને આપણે બ્રોમો સમૂહ કહીશું અને બીઆર આલ્ફાબેટિકલ્સ મુજબ તેનો નંબર આગળ આવે. પણ એનું સ્થાન કઈ? તો કે 4 બ્રોમો હેક્ઝેન 136 ટ્રાય કાર્બાલ્ડિહાઇડ. ઓકે મિત્રો, હવે આપણે નામ બીજું પણ હોઈ શકે. આ પહેલો કાર્બન, આ બીજો, આ ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો. તો હેક્ઝેન સ્થાન કયું? 1, 3 અને 6. આ 1, આ 3 અને આ 6. ટ્રાય કાર્બાલ્ડિહાઇડ. હવે બીઆર સમૂહનું સ્થાન કયું થયું? આમથી જો ગણો તો બીઆર સમૂહ મિત્રો ત્રીજા સ્થાને આવે. હવે વિચારો આ બેમાંથી કયું નામ સાચું? તો મિત્રો આ નામ સાચું, આ નામ ખોટું. કારણ કે અહીંયા 1, 3, 6, 1, 3 તો સરવાળો સરખો છે, પણ અહીંયા ચોથું સ્થાન બતાવે છે, ત્રીજું. લઘુત્તમ સ્થાન આવવું જોઈએ નિયમ અનુસાર. માટે આ જે નામ છે સાચું છે મિત્રો, આ નામ ખોટું છે. તો આવા ઘણા બધા તમને પ્રશ્નો પરીક્ષામાં પૂછેલા છે, એટલે નીટજી માટે જ મેં તૈયાર કર્યા છે મિત્રો, એટલે તૈયાર કરજો. હજુ પણ એક પૂછાયેલું છે મિત્રો, એની પણ ચર્ચા કરું. CH3 CH ડબલ બોન્ડ CH2 CHO. મિત્રો આવું એક પૂછાયેલું છે. તો આનું IUPAC નામ શું થશે? મિત્રો આવડે, એક જ CHO સમૂહ છે એટલે ગઈકાલે સમજાય તે મુજબ એને પહેલું સ્થાન, આ બીજું સ્થાન, ત્રીજું સ્થાન. એક CHO હોય કે 2 CHO, ત્યાં સુધી CHO સમૂહના કાર્બનને ગણવું, પણ 2 થી વધી જાય ત્યારે CHO ના કાર્બનને નહીં ગણવું. હવે અહીંયા 2 છે, એક દ્વિબંધ પણ છે એટલે ઇન પ્રત્યય પણ આવશે. CHO સમૂહ છે એટલે કે આર પ્રત્યય પણ આવશે. કેટલા કાર્બન છે? તો કે 5 કાર્બન. પેન્ટ શબ્દ આવશે કારણ કે દ્વિબંધ છે અને દ્વિબંધની પાછળ ઇન પ્રત્યય, ઇન કે આઈન, દ્વિ કે ત્રિબંધ હોય તો આખો આલ્કેન શબ્દ લખવામાં આવતો નથી, આખો હાઇડ્રોકાર્બન શબ્દ લખવામાં આવતો નથી. કાર્બન સંખ્યા દર્શાવતો શબ્દ જ લખવામાં આવે. કાર્બન સંખ્યા દર્શાવતો શબ્દ 5 જ છે, પેન્ટ. પછી ઇન પ્રત્યય આવશે. કયા સ્થાને? તો ત્રીજા સ્થાને. પછી આલ્ડીહાઇડ માટે આલ પ્રત્યય આવશે, આલ. પણ કયા સ્થાને? તો કે પહેલા સ્થાને. પેન્ટ 3 in 1 આલ. આ નામ સાચું મિત્રો. ક્રિયાશીલ સમૂહનું સ્થાન લઘુત્તમ આવવું જોઈએ. મુખ્ય ક્રિયાશીલ સમૂહ આલ્ડીહાઇડ છે એટલે એનું સ્થાન લઘુત્તમ આવશે 1 આર. આ 1, આ 2, 3, 4 અને 5. તો પછી પેન્ટ 2 in 5 આર. તો મિત્રો ક્રિયાશીલ સમૂહનું સ્થાન મહત્તમ આવ્યું એટલે આ નામ ખોટું, આ નામ સાચું. ઓકે, હવે બીજો એક પૂછાયેલો છે. એનું નામ છે ક્રોટોનાલ્ડિહાઇડ. પ્રચલિત નામ આપ્યું છે
મિત્રો આ તો પ્રચલિત નામ છે, મને પણ યાદ ન રહે. ક્રોટોન આલ્ડીહાઇડ, એનું આઈયુપીએસી નામ તો આવડે. આ પહેલો કાર્બન, આ બીજો કાર્બન, ત્રીજો કાર્બન, ચોથો કાર્બન, 4 કાર્બન, બ્યુટો 2 in 1 R. ઓકે મિત્રો, તો આ રીતે તમે આઈયુપીએસી નામકરણ આલ્ડીહાઇડ માટે કરી શકો. એટલે આલ્ડીહાઇડ માટે મેં 5 ભાગ પાડ્યા મિત્રો. 5માંથી આ 2 ભાગ એ તમને જી નીટમાં તમને વધારે પૂછે છે, તૈયાર કરજો. કીટોન સમૂહનું નામકરણ, એમાં સામાન્ય નામકરણ થોડું અઘરું પડશે, પરંતુ આઈયુપીએસી નામકરણ સરળ છે. મોટા ભાગે આઈયુપીએસી નામકરણ જ ધ્યાનમાં રાખવામાં આવે છે. છતાં પણ આપણે આપણા પુસ્તકમાં, આપણા અભ્યાસક્રમમાં બંને પ્રકારના નામકરણ છે. પણ ખાસ નોંધ રાખો કે આ જે કાર્બોનિલ સમૂહ છે, કાર્બોનિલ સમૂહની એક સંયોજકતા H વડે, બીજી સંયોજકતા હાઇડ્રોકાર્બન વડે જો પૂર્ણ કરવામાં આવે, તો મિત્રો આ જે સમૂહ બની ગયો આલ્ડીહાઇડ બને. પરંતુ કીટોન સમૂહ થવા માટે કાર્બનની બંને સંયોજકતા એ હાઇડ્રોકાર્બન વડે જ પૂર્ણ થવી જોઈએ. એ હાઇડ્રોકાર્બન વડે જ પૂર્ણ થવી જોઈએ. એટલે કે એ કાર્બોનિલ કાર્બન સાથે કાર્બન જોડાયેલા હોવા જોઈએ. તેથી કીટોનમાં ઓછામાં ઓછા 3 કાર્બન હોવા જોઈએ. ત્રણ કાર્બન તો કીટોનમાં હોવા જ જોઈએ. 3 થી ઓછા કાર્બન ધરાવતો કીટોન શક્ય જ નથી. ક્લિયર કટ સમજી લો. આલ્ડીહાઇડમાં 1 કાર્બન ધરાવતો આલ્ડીહાઇડ છે. દાખલા તરીકે લઈએ તો આ કાર્બન ની બંને સંયોજકતા હાઇડ્રોજન વડે પૂર્ણ કરો તો આલ્ડીહાઇડ બની ગયો. કયો આલ્ડીહાઇડ બની ગયો? જેને કહીશું 1 કાર્બન એટલે મિથ. આનું નામ છે મિથેનાલ. મિથેનાલ. ઓકે, આઈયુપીએસી નામ. પણ જો કીટોન બનાવવો હોય તો કીટોનમાં 3 કાર્બન હોવા જોઈએ. 3 થી ઓછા કાર્બન ધરાવતો કીટોન શક્ય. અહીંયા 2 કાર્બન પણ લઈ શકાય. એક સંયોજકતા હાઇડ્રોજન વડે, 1 કાર્બન વડે, એટલે બની ગયો આલ્ડીહાઇડ. મિત્રો આ જે બની ગયો આલ્ડીહાઇડ, એનું નામ શું? તો કે ઇથેનાલ. પરંતુ કીટોન થવા માટે 3 કાર્બન જરૂરી છે. આ બાબત ધ્યાનમાં રાખજો. હવે આપણે ચર્ચા કરીએ અહીંયા. તો પહેલું લઈએ સંયોજન. સામાન્ય નામ અને ત્યાર પછી આઈયુપીએસી નામ. ત્રણ કાર્બન તો હોવા જ જોઈએ. અને આમ પણ લખવાની પ્રથા છે. આ રીતે પણ લખાશ. 3 કાર્બન, 6 હાઇડ્રોજન, 1 ઓક્સિજન. જી નીટમાં આ રીતે પૂછે તો થોડું અઘરું પડે છે મિત્રો. એટલા માટે તમારે આ અણુસૂત્ર, આ એના બંધારણ સૂત્ર. સામાન્ય નામકરણ કરવું તો આલ્કાઇલ સમૂહનું નામ લેવામાં આવે. આ આલ્કાઇલ સમૂહ CH3 એટલે કે મિથાઇલ સમૂહ. સામાન્ય નામકરણમાં ધ્યાન આપજો. મિથાઇલ કેટલા મિથાઇલ છે? તો કે 2. ડાય અને પાછળ કયો શબ્દ લગાવવામાં આવે? તો મિથાઇલ સમૂહના નામની પાછળ કીટોન છે.
મિત્રો ધ્યાન આપો. પણ આનું પ્રચલિત નામ ખૂબ જ જાણીતું છે, એસિટોન. મિત્રો એસિટોન યાદ રાખજો. હવે આઈયુપીએસી નામકરણ કરીશું. કેટલા કાર્બન? તો 3 કાર્બન. 3 કાર્બન ધરાવતો હાઇડ્રોકાર્બન પ્રોપેન. એનું સ્થાન પહેલું કાર્બન, આ બીજો કાર્બન 2 અને પાછળ ઓન પ્રત્યય લગાવવામાં આવે છે. પાછળ કયો પ્રત્યય લગાવવાનો? કીટોન. કીટોન માટે ઓન પ્રત્યય આવશે, ઓન. બીજું લઈએ પ્રોપેનોન. મિત્રો પ્રોપેનોન શબ્દ પણ લખાય છે. આ બંને આઈયુપીએસી નામ છે. તમે પ્રોપેન ટુ ઓન પણ લખી શકો અથવા પ્રોપેનોન પણ લખી શકો. બંને આઈયુપીએસી નામ છે. આ નામ આવડે. મિથાઇલ ઇથાઇલ. પણ પહેલો કયો શબ્દ લખાય? ઇથાઇલ. ઈ એટલે ઇથાઇલ સમજજો, મી એટલે મિથાઇલ કીટોન. 4 કાર્બન. મારી ભૂલ હતી અહીંયા મિત્રો, 4 કાર્બન. મારી ભૂલ હતી, સુધારી. 1 2 3 4 કાર્બન. અને 4 કાર્બન એટલે બ્યુટેનોન. બીજા સ્થાને 2 ઓન. બ્યુટેન 2 ઓન. આવડે એવું છે મિત્રો બધું. એક બે ત્રણ ચાર પાંચ. પરંતુ સામાન્ય નામકરણમાં આલ્કાઇલ સમૂહ છે. કેટલા છે? તો કે 2. ઇથાઇલ ડાઇઇથાઇલ કીટોન. આઈયુપીસી 1 2 3 4 ને 5. તો પેન્ટેનો 2 ઓન બીજા સ્થાને છે એટલે પેન્ટેન 2 ઓન તરીકે નામકરણ કરી શકીએ મિત્રો. એટલે કીટોનનું નામકરણ છે એ કંઈક અંશે થોડું સરળ છે. હવે ધ્યાન આપો. આર્યા આનું નામકરણ. તો સામાન્ય નામકરણ લઈએ તો આ જે છે મિથાઇલ છે, આ છે પ્રોપાઇલ. મિથાઇલ પ્રોપાઇલ કીટોન. પેલો મિથાઇલ. પણ અહીંયા પ્રોપાઇલ સમૂહ સરળ શૃંખલામાં એટલે મિથાઇલ. નોર્મલ પ્રોપાઇલ શબ્દ આવે. મિથાઇલ નોર્મલ પ્રોપાઇલ કીટોન. 3 કાર્બન એટલે પ્રો. આઈયુપીએસી નામકરણ પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો એટલે પેન્ટેનો 2 ઓન. મિત્રો અહીંયા મારી પહેલો બીજો ત્રીજો, અહીંયા મારી ભૂલ છે. આ પહેલો કાર્બન આવે, બીજો આવે, ત્રીજો આવે એટલે પેન્ટેન 3 ઓન આવશે. પણ આનું આઈયુપીએસી નામ થાય પેન્ટેનો બીજો કાર્બન 2 ઓન. આ બંનેમાં ડિફરન્સ છે. આ ત્રીજા સ્થાને કીટોન સમૂહ છે. આમથી જુઓ તો બીજા સ્થાને એટલે પેન્ટેન 2 ઓન કહી શકાય. આનું નામ. તો પછી સામાન્ય નામકરણ જો કરવું હોય મિત્રો તો થઈ શકે. સામાન્ય નામકરણ. આ કયો સમૂહ? મિથાઇલ. આ કયો સમૂહ? પ્રોપાઇલ. મિથાઇલ પ્રોપાઇલ. પણ આમાં શાખા છે. શાખા હોય એટલે આઇસોપ્રોપાઇલ શબ્દ આવે મિત્રો. સમજો, આ નોર્મલ પ્રોપાઇલ સમૂહ છે. જ્યારે આઇસોપ્રોપાઇલ અને પાછળ જે નામ છે તે કીટોન શબ્દ લખવાની પ્રથા છે. આલ્કાઇલ સમૂહના નામની પાછળ કીટોન એલિફેટિક. હવે આઈયુપીએસી નામકરણ કરવું છે મિત્રો. તો લાંબી શૃંખલા કેટલા કાર્બન? પહેલો બીજો ત્રીજો ચોથો. આ પહેલો કાર્બન ગણાય, આ બીજો ગણાય, ત્રીજો. આમથી નંબર માન્ય ગણાય કારણ આ બીજો કાર્બન છે, લઘુત્તમ કાર્બન થશે. આમથી જોવો તો ત્રીજો થશે. પણ લઘુત્તમ કાર્બન 2 લાંબી શૃંખલા ધરાવતો હાઇડ્રોકાર્બન
બ્યુટેન. બીજા સ્થાને કીટોન સમૂહ છે ઓન, પરંતુ અહીંયા શાખા આવી, એ શાખાનું નામ છે મિથાઇલ. મિત્રો મિથાઇલ, અને એનું સ્થાન કયું તો કે ત્રીજું, એટલે આનું નામ થશે 3-મિથાઇલ બ્યુટેન. 3-મિથાઇલ બ્યુટેન, બરાબર ધ્યાનમાં રાખો. તો આ રીતે એનું આઈયુપીએસી નામકરણ કરી શકાય. કોનું? એલિફેટિક સંયોજનનું મેં તમને મિત્રો નામકરણ સમજાવ્યું. બીજું પણ લઈ શકીએ. ચલો, આનું નામકરણ શું થશે? તો આપણે એને બંધારણીય સૂત્ર વધારે સ્પષ્ટ લખીએ. મિત્રો આ બંને એક જ છે. તો પહેલું સામાન્ય નામ, તો આ જે સમૂહ છે એ પ્રોપાઇલ છે, પણ શાખા છે, એટલે આઇસોપ્રોપાઇલ કીટોન. હાઇડ્રોકાર્બનનું નામ, આલ્કાઇલ સમૂહનું નામ કીટોન. પણ કેટલા છે? 2. ને નામ બનશે ડાયઆઇસોપ્રોપાઇલ કીટોન. આ જે છે સામાન્ય નામ છે, કૌંસમાં લખીશું. પણ આઈયુપીએસી નામકરણ કરવું હોય તો લાંબી શૃંખલા ગણવી પડે. 5 કાર્બન છે, પેન્ટેન. ત્રીજા સ્થાન ઉપર કીટોન સમૂહ છે, એટલે 3 ઓન, પેન્ટેન 3 ઓન. પરંતુ અહીંયા 2 શાખા છે, મિથાઇલ શાખા છે. કયા? કેટલી છે? તો કે 2. કયું સ્થાન? તો બીજું અને ચોથું, 2 સ્થાન. તો આ રીતે 2,4 ડાયમિથાઇલ પેન્ટેન 3 ઓન. આ એનું આઈયુપીએસી નામકરણ થશે મિત્રો, એટલે બરાબર ધ્યાનમાં રાખજો. હવે આપણે ચક્રીય સંયોજન લઈએ. ચક્રીય સંયોજન તો પહેલું લઈએ સાયક્લોઆલ્કેન લઈએ. સાયક્લોઆલ્કેન, સાયક્લોઆલ્કેનના નામની પાછળ કયો પ્રત્યય લગાવી દેવાનો? તો ઓન પ્રત્યય લગાવી દેવાનો. જેમ કે આનું નામ થાય સાયક્લોહેક્ઝેનોન. સાયક્લોઆલ્કેનનું નામ, અને એની પાછળ ઓન પ્રત્યય લગાવી દેવાનું. સાયક્લોહેક્ઝેનોન કહી શકાય. સામાન્ય નામ લઈએ મિત્રો, તો આનું સાયક્લોહેક્ઝેનોન તો આવે, પરંતુ આ કાર્બનનો પડોશી કાર્બન આલ્ફા કહેવાય. આ કાર્બનને સ્થાન આપવામાં આવતું નથી. આપણે આલ્ડીહાઇડમાં પણ શીખી ગયા. એનો પડોશી આલ્ફા એટલે ક્રિયાશીલ સમૂહના કાર્બનને ગણવામાં આવતો નથી. એનો પડોશી આલ્ફા પછી બીટા, જે આપણને ધ્યાનમાં રાખવાનું. આલ્ફા કાર્બન તો પછી એનું નામ થશે આલ્ફા મિથાઇલ સાયક્લોહેક્ઝેનોન. આ જે છે એ એનું સામાન્ય નામ થયું. પરંતુ આઈયુપીએસી નામકરણ કરવું હતા પહેલો કાર્બન ગણાય, બીજું એટલે નામ થશે
2 મિથાઇલ સાયક્લોહેક્ઝેનોન. એટલે મિત્રો બરાબર ધ્યાનમાં રાખજો. આ પણ પૂછાઈ ગઈ છે. મિત્રો આ તમને જીનીટમાં પ્રશ્ન પૂછાઈ ગયો છે. તો આમાં બે આવ્યા. આઈયુપીએસી નામકરણ પૂછ્યું છે. તો આ પહેલો કાર્બન, આ બીજો કાર્બન. દ્વિબંધ પણ છે ને ઓન પણ છે. વધુ ક્રમમાં અગ્રિમતા ઓન કીટોન આવે, પછી ઇન આવે. પણ અહીંયા સાયક્લો શબ્દ આવશે. ચક્ર છે, સાયક્લોહેક્ઝ પણ દ્વિબંધ છે એટલે ઇન પ્રત્યય આવે એટલે સાયક્લોહેક્ઝ. અને જ્યારે ઇન કે આઇન આવે, દ્વિ કે ત્રિબંધ આવે ત્યારે હંમેશા કાર્બન સંખ્યા દર્શાવવામાં, એટલે કે અડધો શબ્દ. આખો હાઇડ્રોકાર્બન ન લખાય. આ વસ્તુ યાદ રાખો. સાયક્લોહેક્ઝ પછી 3 ઇન ત્રીજા સ્થાન અને પછી 1 ઓન. મિત્રો આ બંને તમને જીનીટમાં પૂછાઈ ગયેલા છે કે એનું આઈયુપીએસી નામ શું? તો 2 મિથાઇલ સાયક્લોહેક્ઝેનોન. આનું આઈયુપીએસી નામ સાયક્લોહેક્ઝ 3 ઇન 1 ઓન. મિત્રો ધ્યાનમાં રાખજો. ક્લિયર? હવે આગળ આપણે ચર્ચા કરીએ. બીજું એરોમેટિક સંયોજનની આપણે ચર્ચા કરીએ. એરોમેટિક સંયોજન તો આ લઈએ. હવે એરોમેટિક બેન્ઝીન ચક્રવાળા લઈએ. ચક્રીય સંયોજનો તો બેન્ઝીન ચક્રીય. આના બરાબર ધ્યાનમાં રાખો. તો આનું સામાન્ય નામ શું થશે? તો સામાન્ય નામકરણ માટે આપણે એસાઇલ સમૂહનું નામ પાછળ ફિનાઇલ. આ જે સમૂહ છે એને એસિટો શબ્દ લગાવવામાં આવે. આ એસિટો. અને પછી આના માટે ફિનોન શબ્દ એટલે નામ બનશે એસિટોફિનોન. આ એનું સામાન્ય નામ થશે એસિટોફિનોન. બીજું પણ નામ થઈ શકે આલ્કાઇલ સમૂહ. આ નામ છે મિથાઇલ. પછી આ સમૂહ થઈ ગયો ફિનાઇલ. આ સમૂહ થઈ ગયો કીટોન. એટલે મિથાઇલ, ફિનાઇલ, કીટોન આવું પણ નામકરણ કરવામાં આવે છે. પણ આઈયુપીએસી નામકરણ શું થશે? બરાબર ધ્યાન આપો. 2 કાર્બન ધરાવતો હાઇડ્રોકાર્બન તો કે ઇથેન છે. 2 કાર્બન ઇથેનોન. આનું નામ છે ઇથેનોન. પણ આ સમૂહ જે છે એને કહેવાય છે ફિનાઇલ. શબ્દ આવશે ફિનાઇલ ઇથેનોન. કયા સ્થાન ઉપર છે? તો કે પહેલા સ્થાન ઉપર 1 ફિનાઇલ. કીટોન સમૂહ પણ કયા સ્થાન ઉપર છે? તો કીટોન સમૂહ પણ પહેલા સ્થાન ઉપર છે. એટલે આપણે ફિનાઇલ 2 કાર્બન ઇથેન 1 ઓન. આ એનું આઈયુપીએસી નામ છે. 2 કાર્બન ઇથેન. પહેલા કાર્બન ઉપર ઓન કીટોન, પહેલા કાર્બન પર ફિનાઇલ એટલે ફિનાઇલ. આપણે ઇથેન 1 ઓન. બીજો શબ્દ લઈએ ચાલો. સિમ્પલ છે. આ સમૂહનું નામ ઇથાઇલ. આ સમૂહનું નામ છે ફિનાઇલ. મેં પહેલા તમને કીધું છે કે આ જે સમૂહ છે
એને આપણે ફિનાઇલ સમૂહ તરીકે ઓળખીએ છીએ. અગાઉ પણ નોંધ કરાઈ છે ફિનાઇલ સમૂહ. તો આ છે ઇથાઇલ, 2 કાર્બન, આ 1 કાર્બન, ઇથાઇલ ફિનાઇલ કીટોન. ઇથાઇલ ફિનાઇલ કીટોન. મિત્રો આ પ્રચલિત નામકરણ છે, સામાન્ય નામકરણ છે. હવે અહીંયા પણ થઈ શકાય. કેટલા કાર્બન છે? 3, એટલે એને પ્રોપિયો સમૂહ કહેવાય. પ્રોપિયો સમૂહ. પછી કયો શબ્દ આવે? ફિનોન. પ્રોપિયો પછી પાછળ ફિનોન શબ્દ સામાન્ય નામ માટે. જો બેન્ઝીન ચક્ર હોય, ધ્યાન આપો, આલ્કાઇલ ફિનાઇલ કીટોન, તો આ જે સમૂહ છે એ આલ્કાઇલ સમૂહ છે. આ જે સમૂહ છે એ ફિનાઇલ સમૂહ છે. અહીંયા આ આલ્કાઇલ ફિનાઇલ, આલ્કાઇલ ફિનાઇલ. તો સમૂહના નામની પાછળ ફિનોન પ્રત્યય લગાવી દેવાનો. તો આ કયો સમૂહ છે? પ્રોપિયો સમૂહ, એટલે પ્રોપિયો ફિનોન. આ પ્રચલિત નામકરણ નથી, સામાન્ય નામકરણ છે. એટલે તમને યાદ રહે કે ના રહે, પરંતુ તમારે એની ચિંતા નહીં કરવાની. આઈયુપીએસસી નામ જ તમારે ધ્યાનમાં રાખવાનું. હવે એનું આઈયુપીએસસી નામ આવડે. લાંબી શૃંખલા કેટલા કાર્બનની? તો કે 3 કાર્બનની, અને 3 કાર્બન એટલે પ્રોપેન. ક્રિયાશીલ સમૂહ કયા સ્થાને? પહેલો, બીજો, ત્રીજો, એટલે 1 on કહીશું. પરંતુ શાખા આવી, એ શાખાનું નામ શું? તો કે ફિનાઇલ. કયા સ્થાને છે મિત્રો? તો કે પહેલા સ્થાને છે. એટલે 1 ફિનાઇલ પ્રોપેન 1 ઓલ. આ એનું આઈયુપીએસસી નામ થયું મિત્રો. તો આ આઈયુપીએસસી. આ યાદ રાખો એટલે સરળતાથી યાદ રહે, પરંતુ પ્રેક્ટિસની જરૂર છે મિત્રો. એટલે આ રીતે તમે નોંધ કરતા રહેજો. બીજું લઈએ. ચલો, આનું નામ શું થશે? તો આઇફિનાઇલ સમૂહ, આઇફિનાઇલ સમૂહ, ડાયફિનાઇલ કીટોન સામાન્ય નામ છે. આ રીતે પણ કરી શકાય. આ જે સમૂહ છે એ સમૂહનું નામ શું? બેન્ઝો. એટલે આ સમૂહનું નામ છે બેન્ઝો. એટલે અહીંયા થશે બેન્ઝો, પછી આવશે ફિનોન. ઓન કીટોન છે, ફિનાઇલ વત્તા ઓન કીટોન. બસ અહીં સંધિ છોડો, સંધિ જોડો, પ્રેક્ટિસ કરો, ઓટોમેટિક યાદ રહે. ડાયફિનાઇલ કીટોન. તો આનું નામ થશે બેન્ઝોફિનોન. આનું પ્રચલિત નામ પણ બેન્ઝોફિનોન છે. આઈયુપીએસસી નામ પણ મિત્રો ધ્યાનમાં રાખો. એ પણ કયો છે? તો કે બેન્ઝોફિનોન જ છે મિત્રો. ક્લિયર? તો આ રીતે તમે આઈયુપીએસસી નામકરણ તમે મિત્રો કરી શકો. સરળ છે, કે બહુ અઘરું નથી. હવે ધ્યાન આપો. 2 કીટોન સમૂહ હોય તો શું થશે? 2 કીટોન સમૂહ સિમ્પલ છે, આવડે. ડાય શબ્દ આવે તો પહેલો કાર્બન, આ બીજો કાર્બન, ત્રીજો, ચોથો, પાંચમો. પેન્ટેનમ બીજું અને ચોથા સ્થાને 2 4 ડાયોન. ડાય વત્તા ઓન. તમે 2 કીટોન સમૂહ છે ને ડાય વત્તા ઓન લખો તો ચાલે. એટલે એને કહી શકાય ડાયોન. ઓકે? એટલે આ રીતે તમે નામકરણ કરી શકો.
આ રીતે પણ નામકરણ થઈ શકે ને. અણુ 4 કાર્બન, બ્યુટેન, બ્યુટેન, આ બીજો ત્રીજો એટલે થશે 2,3 ડાયોન. તો આ રીતે એનું નામકરણ કરી શકે. આઈયુપીએસી નામકરણ તો મિત્રો હોય જ, પ્રચલિત હોય પણ ખરું અને ન પણ હોય. પણ આઈયુપીએસી નામકરણ હોય છતાં પણ કેટલાક પ્રચલિત નામકરણ હતા. એ પ્રચલિત નામકરણ મેં તમને ધ્યાનમાં રાખીને ચર્ચા કરી. એક આ પણ પૂછાઈ ગયેલો છે મિત્રો, ઘણા બધા પૂછાય છે. આ પણ મિત્રો પૂછાઈ ગયેલો છે, તો આવડવો જોઈએ. આ પહેલું સ્થાન, આ બીજું સ્થાન, આ ત્રીજું સ્થાન. તો શું નામ થશે? 2 બ્રોમો 3 મિથાઇલ, 5 છે પેન્ટેનોન. પેન્ટેનોન કારણ કે કીટોન સમૂહનું સ્થાન પહેલું છે, પેન્ટેનોન. આ રીતે કહી શકાય. તો આ નામ થયું. ઓકે મિત્રો, તો આઈયુપીએસી નામકરણ તમને આપી શકે. પેન્ટેનોન છે ત્યાં તમે પેન્ટેનોન 1 ઓન લખો તો પણ સાચું, બંને નામ સાચા. પરંતુ તમને 4 વિકલ્પમાંથી કયો વિકલ્પ આપ્યો હોય ધ્યાનમાં રાખવાનું. જો આ આપેલો હોય અને આ પણ આપેલો હોય તો આ સિલેક્ટ કરવાનું. ઓકે મિત્રો, તો તમારે બરાબર નામકરણ તૈયાર કરવું પડે. એટલે મેં આલ્ડીહાઇડનું નામકરણ પણ શીખવાડ્યું, કીટોનનું આઈયુપીએસી નામકરણ પણ શીખવાડ્યું. નોંધ કરજો અને જેટલા મેં ઉદાહરણ લીધા એ ઉદાહરણની પણ તમે નોંધ કરજો. વારંવાર પ્રેક્ટિસ કરશો, આરામથી આવડે. સરળ છે, બહુ અઘરું નથી. પ્રેક્ટિસની જ જરૂર છે મિત્રો, એટલે તૈયાર કરજો. ઓકે, ધન્યવાદ.